નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। પાદરા નગરપાલિકા દ્વારા 5 કરોડ 54 લાખના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું। પાદરા તાલુકા અને નગરમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના નેતૃત્વમાં વિકાસના કામો થઈ રહ્યા છે, જેમાં આજે પાદરા નગરપાલિકા હદ વિસ્તારમાં 5 કરોડ 54 લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત આજે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું। જેમાં વાત કરીએ તો પાદરા રામેશ્વર મંદિર પાસેના રોડ સહિત પાદરાની 23 જેટલી સોસાયટીઓમાં પેવર બ્લોક અને આરસીસી રોડ, ગટર અને વોટર વર્કર્સની મશીનરી, અંબાજી તળાવ ખાતે સ્ટ્રીટ લાઇટ, સયાજી બાગ ખાતે અંડરગ્રાઉન્ડ પાણીનો સંપ બનાવવા તેમજ સયાજી અને ફૂલબાગનું ડેવલપમેન્ટ સહિતના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ તમામ ગ્રાન્ટ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની ગ્રાન્ટમાંથી પાદરા નગરપાલિકાને આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, જેના ભાગરૂપે સ્થાનિક સોસાયટીઓના રહીશોએ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાને પુષ્પગુચ્છનો હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું। આ કાર્યક્રમમાં પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ, ઉપપ્રમુખ ગૌરવકુમાર સોની, કારોબારી ચેરમેન સચિનભાઈ ગાંધી, પાદરા નગરપાલિકાના તમામ સદસ્યો સહિત ભાજપના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ પાદરા નગરપાલિકા દ્વારા 5.5 કરોડ રૂપિયાના ખાતમુહૂર્તના કામો અમારા યુવા અને ઉત્સાહી ધારાસભ્ય એવા ચૈતન્યસિંહ ઝાલા બાપુના વરદ હસ્તે અને નગરપાલિકાના તમામ સદસ્યોના વરદ હસ્તે રાખ્યા હોય ત્યારે કામની વિગત હું તમને જણાવું કે એક આનંદની વાત છે આજે કે પાદરાના ઇતિહાસમાં ધારાસભ્યએ પહેલીવાર આટલા બધા કોઈ ધારાસભ્યએ પૈસા આપ્યા હશે એવો આ પહેલીવાર ઇતિહાસ છે। અમારા પાદરાની 23 સોસાયટીમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ રોડ અને પેવર બ્લોક બની રહ્યા છે અને આગામી જે 23 સોસાયટી બીજી પણ બાકી છે એ પણ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ટૂંક સમયમાં અમે કામ ચાલુ કરીશું અને આ પાદરા નગરમાં પહેલીવાર એવો ઇતિહાસ છે કે પાદરા નગરમાં ધારાસભ્ય એટલા પૈસા આપ્યા છે અને 2 કરોડ 15 લાખ રૂપિયાના ખર્ચે એ કામ 1 કરોડ રૂપિયાના ખર્ચે 2 ગાર્ડન, સયાજી ગાર્ડન અને ફૂલબાગ ગાર્ડન, 1 કરોડ રૂપિયાના ખર્ચે સંપ, અંબાજી તળાવની 10 લાખ રૂપિયાની લાઇટો, 70 થી 80 લાખ રૂપિયાના ખર્ચે નગરપાલિકાના ગટર અને વોટરવર્ક શાખાના મશીનરીની નવીન મશીનરીની ખરીદી, દીપમંગલ સોસાયટીની ડ્રેનેજનું કામ, આ સંપૂર્ણ કામ ટૂંક સમયમાં પૂરું થશે અને આગામી સમયમાં નગરપાલિકા દ્વારા લગભગ 12 થી 14 કરોડ રૂપિયાના વિકાસના કામો ખાતમુહૂર્ત થશે। આજ રોજ પાદરા નગરના વિકાસના હરણફાળ ભરી રહ્યા હોય એવા આપણા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાહેબના વરદ હસ્તે આજે પાદરામાં રોડનું કામ તથા જનભાગીદારી અંતર્ગત 23 સોસાયટીમાં બ્લોક અને સીસી રોડનું કામ તથા અંબાજી તળાવ પર સ્ટ્રીટ લાઇટનું કામ અને સયાજીરાવ બાગમાં ડેવલપમેન્ટ અને અંડરગ્રાઉન્ડ સ્ટમ્પનું કામ, ફૂલબાગ ડેવલપમેન્ટનું કામ તથા દીપમંગલ સોસાયટીમાં પાઇપ ડ્રેઇનનું કામ વગેરે કામો કુલ અંદાજિત 554 લાખના ખર્ચે થઈ રહ્યા છે, જેનો શ્રેય આપણા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાહેબને જાય છે। તેથી પાદરા નગરમાં અનેક બીજા પણ ટૂંક સમયમાં ધારાસભ્યશ્રીની સૂચના હેઠળ ઘણા વિકાસના કાર્યો અને ખાતમુહૂર્તો થવાના હજી ટૂંક સમયમાં જ છે અને પાદરા નગર અને તમામ ભાજપા ટીમ દ્વારા હું ધારાસભ્યશ્રીને અભિનંદન પાઠવું છું।